તારા પાણી એ મને ખરા લાગે મને વખ જેવા લાગે જીલન તારા પાણી હવે જીલન તારા પાણી જીલન તારા પાણી જીલન તારા પાણી ખરા લાગે મને मरु पण मांगू नहीं अपने तन के काज परमारथ ने कारणे मने मांगता ना एवा तुम्हारा तरफ थी फूल ने तो फूल की पाकड़ी जे वर्षो छो ये तमाम सारा कार्य में वपराय छे अहींया अर्पण करीने जवाना छे अमरा आजी बापा ने विनंती करूं मारा बापुलियो ढोल ने हेठ आवो अने आमांथी भाईओने एमने वडीलोने पण विनंती के आदिबाईना ढोल ने बधावजो मारा बापुलियो बधुं आयोने રહેવાનું છે ત્યારે રાજકોટ થી પધારેલા અમારા મિત્ર વિપુલભાઈ ખોરાટ એમના તરફથી 2000 રૂપિયા તમને આપ્યા છે પણ 11000 રૂપિયા હાજી બાબા 11000 રૂપિયા દરવાજાના કાર્યની અંદર અમારા વિપુલભાઈ ખોરાટ આપે છે જે તમારી સામે ઊભા છે વિપુલભાઈ આપણે 11551 રૂપિયા તાલીઓથી વધાવો અમારા બાપુ મારા મિત્ર છે બીજા ગામના બધા વડીલો ભાઈઓ બેઠા છે બધાને વિનંતી મારા બાપુઓ જેવા જેવું ટાણું છે આજ તો સુજોગ મને
₹2500 આવે છે હમા બાપ આજે સૈયદ हमने જે 11,000 રૂપિયા આપ્યા એમને ભજનની ફરમાઈશ છે.
છે અને એમાંય જે યોગદાન આવે છે ધર્મના કાર્યમાં વપરાવાનું છે. ઉદાર હાથે આપ આપો છો અને હજી પણ આપશો. એક આ સ્ટેજ ઉપર ચા પાણી પાઈ જજો. વગાડવા વાળા કહીને આવ્યા પાછા ઘીરે આવશું એમ. હા, ટેકો રાખજો બાપાને. ₹1100 દેવીદાનભાઈ, કાબાભાઈ, ડીકેભાઈ વડિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન ભોળિયાનાથના દીકરા ગણપતિની વંદનાથી લઈ અને ઠેઠ માં ભગવતી મોગલ સુધી જેમણે ભજનો રજૂ કર્યા, ભાવ રજૂ કર્યા એવા સુરેશભાઈ રાવળ અને હજી પણ 2-3 કલાકારો બધાને સાંભળવાના છે. નાનમામાં આપણે કેમ કે ગલઢા ગાડા વાળે એ હાજી બાપુ વાળે છે સાહેબ. આપણી કહેવત હજી એને ઊભી રાખી છે. હા, અને ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે. ગૌશાળાના હોય કે કોઈ પણ મંદિરનો હોય, ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. ઘણા બધા એને એવોર્ડ મળ્યા છે. જોકે એને એવોર્ડ મળ્યા તો આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બધાને મળી ગયા કહેવાય. કારણ કે ભલે વિદેશ સુધી જતા હશે પણ કહેવાય તો આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ને. સુરેશભાઈ રાવળ સાહેબ વર્ષોથી સાહેબ કોઈ ગામ, મેં શરૂઆતમાં કીધું કોઈ ગામ એવું નહીં હોય, કોઈ શહેર એવું નહીં હોય સાહેબ. એવો માઢુડો ગાયક છે જેમના ગળા માં ભગવતીની કાંઈક મહેરબાની છે. અને બીજી વાત તમને એ કીધું કે આમાં કોઈને એવું થાય કલાકારો એકાબીજાના વખાણ કરે એવું કાંઈ છે જ નહીં ને. કાંઈથી ગાવું છે બહુ અઘરું છે. હું એવું માનું છું કે સાંભળવું એ અઘરી વાત. તમારે તો ટાઈમ બગાડીને અમને સાંભળવા જ પડે બરિકા પછી.
બીજી વાત, અહીંથી બોલવું અઘરું, સાંભળવું અઘરી વાત છે. ભગવાન ભોળિયોનાથ છે, કારણ કે સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની જાનકી, જાનકી રોહણકના રાવણ, રાવણનો પુત્ર મેઘનાદ, મેઘનાદ બાંધનાર લક્ષ્મણ, લક્ષ્મી પાંદરા હનુમાન, હનુમાન અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણ પુત્રો પ્રદ્યુમન, પ્રદ્યુમન દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધ પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય. હાજી બાપા વિજયભાઈ મને અહીંથી ફોન કર્યો, રોંઢે મેં એને ફોન કર્યો કે અમારે કૃષ્ણ જન્મ છે સાહેબ, આજ કાનુડો જન્મો છે આ પાણકવાની અંદર સાહેબ. એ કોઈક મથુરા જેવું કોઈક ગોકુળિયું બન્યું છે, ગોકુળિયું ગામ, એ તો અહીં હશે ને ખબર હશે. અને બીજી વાત, એક ભાગવતનો યજ્ઞ છે સાહેબ, ખાલી માણસ આંટો મારીને વયો જાય ને એની 72 પેઢી તરી જાય, તો આ યુવાનોને ધન્યવાદ છે કે સાહેબ ભાગવતનો એને મનમાં વિચાર આવ્યો કે મારા ગામને આંગણે મારે આવું કાર્ય કરવું છે. અરે કૃષ્ણ જન્મે સાહેબ. અને હા સુરેશભાઈ, મને તો ઈ નથી સમજાતું, આ સારું કાર્ય છે, આ લોકો યોગદાન આપે છે, હા બિનસ્વાર્થ, એનો ટાઈમ બગાડે, એનો સમય બગાડે, અને 2-4 મહિનાથી આ તૈયારી કરતા છે હાજી બાપા. અને એટલી બધી નહીં, હું તો એમ કહું કાનુડાનો જન્મ થયો કનુ મામા, હું તો એમ, મને હમણાં કોઈક ભાઈ એવું પણ કીધું, કોઈક મામા ડાયરેક્ટ, તમે અમને મામા કયો છો કે મામા બનાવો છો? મેં કીધું આપણે બેને જ ખબર છે, શોખવટ ન કરતા. હા નાની મામા પહેલી વાર મુંબઈ ગયો તો એક જાણો ગોઠણેથી પેન્ટ તૂટેલું પહેરીને ફરતો. મેં કીધું ગોઠણ દેખાય એવા લુગડા હું કામ પહેરો છો? મને કે આ ફેશન છે. મેં કીધું 50 વર્ષ પહેલા અમારા હતી માંડ માતાજી કાઢી, ગોઠણ દેખાડીને જ ફરતા અમે. અરે હજી સુધી સાહેબ મને તમને ઈ નથી સમજાતું, પણ કાનુડાના જન્મની તૈયારી થાય. આજે તો ગોકુળિયું ગામ બની ગયું છે, પણ ખરેખર શ્રાવણ મહિનો આવે ને સાહેબ, ત્યારે આખું જગત પાના લઈને બેઠું હોય. કોકને કયો ગજીપુતે શું કામ રમો? તો કે કૃષ્ણનો જન્મ થાય એમ છે ને, અમારે ઉજવવાનો છે. પણ આવી રીતે હાવ હોય હાવ. એક ગામમાં દરોડા પડ્યા ને, જુગાના નવા પીએસઆઈ આવી ગયા, અમે 20 જણા રમતા હતા, 20 માંથી 15 તો ભાગી ગયા. એ સાહેબ ની આંટીએ નો આવ્યા, પણ 5 જણા આવીને પીએસઆઈ ની પાસે બેસી ગયા. એટલે પોલીસ વાળાએ કીધું તમે બધા રેડી માણસો છો? ઓલા કે રેડી નથી, પછી જગ્યા નથી રહેતી ભાઈ, ટીંગાઈ ટીંગાઈને આવ્યા અમે. તઈ ખબર પડી કે ઓલે ફેરે વંડા છટકી ગયા હતા ઈ. પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસ ન મળે બિના કૃપા ભગવાન. હમણાં જે ભાઈ આ માલધારી સમાજ, અમારે ચારણ રબારી ભરવાડ બધા એમ કે માલધાર્યું છી. હા હવે હું 3 ચોપડી ભણેલો. કનુ મામા મને કોકે કીધું ગઢવી 12મા પછી શું હોય? મેં કીધું વર્ષી સમાસી. ઓલો કુમરે સીડ્યો, મને કે હું જીવું છું. મેં કીધું તો શોખવટ કર. હા અમારે તાલાળામાં આ બાજુ રિક્ષા હોય તો માફ કરજો, કદાચ આવી તાલાળામાં એક રિક્ષાની પાછળ એવું લખ્યું છે જિંદગી છે તો ફીર મિલેગી, પણ 3 પૈડે. કેવા કેવા બોર્ડ મારે ખબર ન પડે જાય. સામુંડા સાયકલ પંચર, સામુંડા સાયકલ પંચર હોય તો આપણા કોણ હાંધે ઈ કયો? અરે હાવ નવું સાહેબ, તમે ક્યાંય સાંભળ્યું તો મા બા તો મોબાઈલ નું યુગ છે, કદાચ ક્યાંક બોલ્યા હોય તમે સાંભળી ગયા હોય. હાવ નવું મારાથી ન કહેવાય, પણ તમે બધાય કલાકારો. પણ હાજી બાપા તમારે તો કેવડી ઉંમર થઈ છે, કેટલા વર્ષો થયા છે, પણ અમારા જેટલા વર્ષના દિવસો થયા છે એટલા જ તમે ખરેખર પ્રોગ્રામ સ્ટેજ ઉપર કર્યા છે સાહેબ. બધાય કલાકારો નાનમામાં એમ કે છે હાંડસી ને હાંડસો બે પતિ પત્ની, એના લગ્નમાં કોણ ગયું ભાઈ? ટોપડો ટોપડી તો કે પતિ પત્ની, ગલાસ ને ટબુડી તો કે પતિ પત્ની, થાળી ને વાટકો તો કે બે પતિ પત્ની. હવે એના લગ્નમાં કોણ ગયું? ઈ ગયો. પણ એક નવું તમને આપી દઉં, 1 લીટરનું કુકર લેવા તમે જાઓ, 500 લીટરનું કુકર લેવા જાઓ તમે દુકાને, હું તમે જઈને એમ ન કે આ કુકર છે ને આ કુકરી છે એમ કીધું કહીએ? કીધું હોય કયો લ્યો. તમારે ઘરે 1 લીટરનું કુકર પડ્યું હોય અને 1000 લીટરનું કુકર પડ્યું હોય, તમારે એમ જ કેવું પડે કે આ કુકર છે એમ. એટલે સાહેબ સુલે ચડાવીને એટલે ચીટિયું મારે, કારણ કે એના લગ્ન જ નથી થયા. આ તો સમજાય એની વાત છે. મને એક જણો આવીને કે મને કે તમે ભૂવા છો? મેં કીધું રાખડી બંધ. મને કે એક દોરો કરી દો. મેં કીધું કેમ? મને કે દુકાન નથી હાલતી. મેં કીધું શેની દુકાન છે? મને કે સોની માજન શું ને એક દોરો કરી દો. મેં કીધું તું મને એક દોરો કરી દે ને. આ સમજાણું એને પૂછ લેજો. એક જણો હનુમાનજી ને તેલ ચડાવવા ગયો, હનુમાનજી કે વયો જા, તારું ઘીરે બેઠા કામ થાય કે મોબાઈલ રાખતા લાગો કા? ઈ કે મોબાઈલ નથી, મારી મજબૂરી છે. કે કેમ? કે તારું તેલ કઈ કંપનીનું છે? હું આખી રાત ખંજોળી ખંજોળી મરી જાઉં છું. આ તઈ ખબર પડી કે હનુમાનજી ઉપર બળીગલ ઓઇલ જો નાખી આવતા હોય તો ત્યાં તો ફાળાય શું કરવા એમ. એક જગ્યાએ એવો બોર્ડ મારેલો, નાનમામાં કે 24 કલાક મારી દુકાન ખોલી છે, લગ્ન ગાળો છે, કમુરતામાં કદાચ બંધ રહેશે, લગ્નની તમામ સામગ્રી આ મળશે, તમે ગમે ત્યારે આવજો, સવારે આવો, બપોરે આવો, સાંજે આવો, 24 કલાક મારી દુકાન ખુલી છે, લગ્નની તમામ સામગ્રી મળશે. એક જણો જઈને કે કન્યા છે ભાઈ? ઈ કે ઈ ન હોય કે તો સામગ્રી શું કરશો?
અને બીજી વાત તમને કહી દઉં, આ જે આ ગાયું સરાવે ને કનુમામાં, એ પાછા અમારા હગા છે, જો કે મારા કાકા જ છે. મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે પેલી થાળી તો એની જ પડતી છે, ન્યા જ રાખ્યું બધું. હા હાલો હરિહર, તો ભાણું બાપ ઉગી ગયા છે. હા અરે ઈ વાતો છે સાહેબ. પણ માં ભગવતી મોગલને યાદ કરી સુરેશભાઈ, કારણ કે માતાજી ગમે તે હોય, મન ખોટ મય પત મેલ માંદા ગમ ઘરા પરંગ આવ્યો, રજવટ તણી નખી રીત રાજા લાવ લશ્કર લાવ્યો, હું ભીન ભાત પૂર્ણ પાંજા ધરણ કા ગવળી ધરી, ઈ નકળાંગા ચરણ ચરણ ના ગઈ હરણ દુઃખ હર જોગની. ઈ ભગવતી માતાજી લગભગ સાહેબ ડુંગરા ઉપર બેઠ્યું છે. મને તો ઈ નથી સમજાતું સાહેબ. જ્યારે તમે મોબાઈલ ખોલો અને પછી 5-10 વર્ષ પહેલા કોઈને ઘીરે જતા ને, કોઈ ડેલો ખોલતું નહીં, બધા કામ કરીને થાકી ગયા ને હુઈ ગયા હોય, અટાણે કોકનો ડેલો ખખડાવજો, આખું ઘર કરે હોવ. કારણ કે ટચ સ્ક્રીન મોબાઈલ આવી ગયા, કોઈ હુતું જ નથી. મોબાઈલની જરૂર તો બહુ વહેલી હતી. સીતાજીનું હરણ થયું તેદી. હા હોત તો માતાજી મિસકોલ મારત કે બાપુ આવ્યા, હવે શું આપીએ. ભલે કૃષ્ણ છે જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કર્યા. જન્મો છે કોટડી કાળી છે, અંધારી રાત કાળી છે, વાસુદેવ ટોપલામાં લઈને આવેલા ટોપલું કાળું છે, કમાડ કાળા છે અને તાળા કાળા છે, અને એના કામે પણ ક્યાંક ક્યાંક જ્યાં એને જરૂર પડી છે ત્યાં. હમણાં તો મોબાઈલ ખોલી થાવ બધું ઊંધું જ આવે છે. વિકાસ ગાંડો થયો. કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો. નારાયણ મામા મનમોહનસિંહ બીમારી પડ્યા, સોનિયાજી કે મારો દાંત દુખે છે, ઈ કે તો કઢવી આવો. એ કે ના ના, તો મોઢું ખોલવું પડે ને. ઈ કે તો એમાં જ ગયું બધું. હા એક ગામના પાદરમાં ગયા તો 4-5 નળ ટાંકામાં પાણી ન આવ્યું. એટલે ગામ વાળાને કોઈ પૂછ્યું કે ભાઈ આવડો બધો ટાંકો છે, 4-5 નળ છે ને પાણી કેમ નથી આવતું? તો કે જો ઉપર લખેલું છે બીજેપી. અડધી વાતો આપડી. એક ભાઈ મેં પૂછ્યું તમારું નામ? મને કે દીનો ગઢવી. મેં કીધું તો રાતે શું? દિવસના આવા નામ હોય તો રાતે શું એમ? પણ આવી લેરખી કરી લેજો સાહેબ. ભાગવત નો યજ્ઞ છે. એક પ્યાલી ઉપાડીને માણસ બારોબાર મૂકી આવે તોય સાહેબ એને પુણ્ય મળશે. 1 રૂપિયો દે એને પણ એનું પુણ્ય મળશે. 1000 નહીં, 11,000 નહીં, 1 લાખ રૂપિયા દે તો એને પુણ્ય એટલું મળશે. બાકી તો હમણાં થોડાક ટાઈમ પહેલા જે ગીત બારોબાર નીકળ્યો એનો વિરોધ નથી. 4 બંગડીની વાત આવી. કનુમામાં 4 બંગડીની વાત આવી ને. બંગડી તો પહેરી હોય એને ખબર હોય ને, જેની બંગડી ભાંગી ગઈ હોય ને એને ખબર પડે. બાકી બંગડી એમ ઠેક ઠેકાણે ન મળી જાય સાહેબ. બંગડી તો પહેરી હોય એને ખબર હોય, જેની બંગડી ભાંગી ગઈ હોય એને ખબર હોય. એટલું નહીં, એમાં કઈક ઓડી ગાડી આવે છે. હવે મારે તો ગાડી છે જ નહીં, કારણ કે અમારા આંબળા છે, ગુંદણા બધા હગાવાલા છે, એટલે મારાથી એમ ન કહેવાય કે મારી ગાડી છે એમ. ઓડી ગાડી આવે છે. તમે મારુતિ લઈને આવો તો ભલે, ઓડી લઈને આવો તો ભલે. આપણો 50-60 માગ બાપ કોઈ ફળિયામાં બેઠું હોય ને, એ એમ જ કે મારો દીકરો મોટર લઈ આવ્યો. કુંડી હોય તો ભલે, ભૂરી હોય તો ભલે, પૂછડા વગરની હોય તો ભલે, પૂછડા વાળી હોય તો ભલે, ભેંસી ભેંસ જ કહેવાય. પણ સાહેબ આપણા ગીતો છે. કારણ કે હેલ ભરીને હું તો ગાલું ચાવડી, મારે હૈયે હરખ મારે ઘેર મહેમાન આવ્યા, મહેમાન આવ્યા.
મારા ઘરે મહેમાન આવ્યા પણ મેં જેટલું માન મેળવીને એને મહેમાન કહેવાય. બહુ સારા ભજનો સુરેશભાઈ ગાયા છે, ભાવેશભાઈને પણ સાંભળવાના છે, પણ આ વિસ્તારના છે, આપણું ગીરનું ગૌરવ છે. અને બીજી વાત, હાલમાં સુરત રહે છે અને બાબરા એનું વતન છે, એટલે અશ્વિનભાઈને કહું એમને આનંદ આવે એવા, આપણને આનંદ આવે એવો કંઈક સરસ મજાનો સાહિત્યનો હાસ્યનો દોર લઈ આપણી સામે રજૂ થાય. અશ્વિનભાઈ આવો. માં ચિંતા વિઘન વિનાશની માતુ કમલાસની વિષહથી માતુ હંસવાહિની વિષહથી માતુ હંસવાહિની માતુ દુર્ગે દેહુ પાણકવા ગામને આંગણે એવા ભાગવત ભગવાનનું રસપાન થઈ રહ્યું હોય ને માય બહુ સરસ મજાનો ડાયરો એવા ભાઈ શ્રી રાજાભાઈ ગઢવી બહુ સરસ મજાનું સંચાલન કરતા હોય. સુરેશભાઈ રાવળે ગણપતિ વંદનાની એવી ચકાચક મોજ કરાવી દીધી બધાને. ખરેખર મારું ગામ તો બાજુનું જ છે, બાબરા. રાજાભાઈની વાત એ સાચી છે, પણ નામ થોડુંક ભૂલી ગયા હતા. હિતેશ પ્રજાપતિ મારું નામ છે, ગમે એમ તો આમ તો એમ આપણી દેશી ભાષામાં કહીએ કુંભાર. હા ઘણા એમ કહે ને એટલે આ તો કુંભાર છે, છઈએ પેલા માણસ છઈએ એટલે આ જ્ઞાતિનો નશો છે આપણે. આવો આવો પધારો જાદવભાઈ. એટલે અહીંથી ઘણા વર્ષો પેલા હીરા ઘસવા ગયો સુરતમાં. આમ તો કામ આખો મહિનો કરું, 30,000 નું કામ કરું મહિને, પણ કરું તો ને એમાં ઝડપ ન આવી સાહેબ, આમાં આવી ગઈ હવે. એટલે આમાં હાલે છે હવે, એટલે હવે ગહવાની કઈ જરૂર નથી પડતી. આમાં હવે મોજું માણું છું. સદગુરુની કૃપા છે, હનુમાનજી મહારાજની કૃપા છે, મા ભગવતીની હાલે છે આપણું ગાડું આમાં. અગર મારે હમણાં પિતૃ મોક્ષાર કરવું તો હું એક બ્રહ્મદેવ ને લઈને મારા ટાપી કિનારે લઈ ગયા. બ્રહ્મદેવ મારી વિધિ ચાલુ કરી, મને કહી તેજ પ્રજાપતિ. મેં કીધું બોલો, તમારા પિતૃઓને તમારે સોનાની ગાય આપવી પડશે. મેં કીધું નહીં અપાય, પેમેન્ટ ઓછું છે. તો મને કે હાથમાં જળલીઓ નીચે મૂકો, સમરૂપ્યામી. મને કે પૂગી ગઈ. મેં પૂગી ગઈ? મને કે હા પૂગી ગઈ. હા સુધી આમ બધું પૂગાડ્યું ઉપર. પછી હાજે મને બ્રહ્મદેવે કીધું, મને કે હવે 5,000 રૂપિયા આપો. પછી મેં કીધું હાથમાં જળલ્યો. મને કે નો પૂગે. મેં કીધું મારા પિતૃને ક્યાંય પુગાડી દીધી હોનાની ગાય, ના બાજુમાં બેઠા 5,000 રૂપિયા નો પૂગે. મને કે તમારા પ્રજાપતિની વિધિઓ જ ન કરાય.
બહુ ભગવાને તમને ને મને બુદ્ધિ બહુ આપી, પણ સાહેબ જીવતા આવડે ને તો બહુ મજા છે. હો ટ્રેનમાં જતો તો એમાં બરાબર ચેકિંગ થયું, એમાં ટીસી આવ્યો, ટીસી આવીને એક બાપા બેઠા હતા. બાપાને કીધું બાપા ટિકિટ, એટલે બાપાએ ટિકિટ આપી અને ઓલા ટીસી એ જોઈ આમ, પેલો ટીસી કે બાપા આ તો લોકલ ટ્રેનની ટિકિટ છે ને તમે ફાસ્ટ ટ્રેનમાં બેસી ગયા. બાપા કે હું તને ક્યાં કહું ફાસ્ટ, ધીમે ધીમે હાલવા દે. હવે એમાં ચેકિંગ કરતા કરતા બીજા બાપા પાસે કીધું બાપા ટિકિટ, એટલે બાપાએ પ્લેટફોર્મની ટિકિટ કાઢી નાખી. એટલે ટીસી કે બાપા તો પ્લેટફોર્મની ટિકિટ છે, ટ્રેનની ટિકિટ આપો. તો બાપા કે હું ટ્રેનમાં સીડો ક્યાંથી? તો કે પ્લેટફોર્મ ઉપર. તો ઉતરવાનો ક્યાં છું? તો કે બાબા પ્લેટફોર્મ ઉપર. તો પછી પ્લેટફોર્મની ટિકિટ હોય ને, હું હાલી નીકળો, નીકળ. હવે ઈ બાપાને અમારે સુરતના સ્ટેશનમાં 2 વાગે પૂરી દીધા. હવાર પડ્યું એટલે સાહેબે કીધું બાપા 500 દંડ ભરો. તો શેનો ભાઈ? તો કે આ ટિકિટ નથી લીધી એનો. તો કે ટિકિટ તો અમારા ખિસ્સામાં પડી. તો બાપા રાતે શું કામ ન બતાવી? આખી રાત પોલીસ સ્ટેશન મારી, આ 500 રૂપિયા દંડ પડ્યો. ઈ કે ઈ મારી મોનોપોલી હતી ભાઈ. તો કે કેમ? તો કે છોકરાઓનો સુરતથી ફોન આવ્યો કાઠિયાવાડમાં કે બાપા મકાન લીધા 35 લાખના, 5 ઘટે આપી જાવ. એ 5 લાખ રૂપિયા કેવું ખિસ્સામાં નાખીને છોકરાને સુરત દેવા આવતો હતો. હવે રાતના 2 વાગે હું રેલવેમાં ઉતરું, એમાં રિક્ષામાં બેહું, હારો રિક્ષા વાળો મળે તો વાંધો નહીં, પણ જો ખિસ્સા કાપે એવો ભટકાઈ જાય તો આ 5 લાખ રૂપિયા લઈ જાય. એના કરતા 500 દંડ ભરી અને તમે 5 પોલીસ વાળાએ મારું આખી રાત ધ્યાન રાખ્યું, આના કરતા બીજું કયું સુખ હોય? આ બુદ્ધિ, ઈ બુદ્ધિ તમને મને ભગવાને આપી. હા, હમણાં એક ડોહીમાં બેંકમાં ગયા, બેંકમાં છે ને બેંક મેનેજરને કીધું કે એ બેંક મેનેજર મારું ખાતું ખોલ, મારે રૂપિયા જમા કરાવવા. બેંક મેનેજર જોયું તો માળીના કપડાનો મેળ નહીં, તૂટલા પટલા લુગડા. એ કે માળીયા કેટલા રૂપિયા જમા કરાવવા? એ કે 10 લાખ. માળી ક્યાંથી કાઢ્યા? ચોરી કરી? આ લુગડાનો મેળ નથી, 10 લાખ રૂપિયા જમા કરાવવા. એ કે ચોરી નથી કરી. તો ક્યાંથી કાઢ્યા? તો એ કે હું શરતમાં જીતી, શરતમાં. એ કે એમ? તો કે ગામમાં કોઈ પણ મારી સાથે શરત લગાવે હજી સુધી કોઈ જીતી નથી ગયો ભણનો દીકરો. એમ કરીને ડોહીમાં આવેલા બેંક મેનેજરને કીધું બોલ તારા વાળ છે એ ડુપ્લિકેટ છે, તે વીક પહેરી. પેલો બેંક મેનેજર કે માળી મારા અસલી વાળ છે. એ કે નહીં, શરતમાં લગાય. પેલા બેંક મેનેજર નક્કી થઈ ગયું કે મારા વાળ અસલી છે અને ડોહી મારી જાય, 10 લાખ છે એની પાસે ને હું જીતી જાય. એ કે માળી કેટલાની શરત? તો 2-2 લાખના. તો માળી લાગી ગયા શરત. અને ડોહીમાં બીજે દિવસે બેંકમાં ગયા, બેંકમાં જઈને પાછું કીધું બેંક મેનેજરને કે બેંક મેનેજર તારા વાળ છે એ ડુપ્લિકેટ છે. તો માળી મેં કાલે કીધું તું અસલી છે, આ લેવું ખેંચીને બતાવું. એમ કહીને ઓલા બેંક મેનેજર ખેંચીને બતાવી કે તું નહીં. ને ડોહીમાં એક વકીલને લેતા ગયા ભેગા. ડોહીમાં કે તું નહીં, હું ખેંચું. ડોહીમાં એ ઓલા બેંક મેનેજરના 2 વાળ પકડીને 2-3 વાર ઊંચો કર્યો ને તો હારે ઓલો વકીલ ગયો તો ઈ દિવાલમાં માથા ભટકાવા મળી ગયો. તો બેંક મેનેજરે કીધું કે માજી આ વાળ તમે મારા ખેંચો અને આ શું કામ માથા ભટકાવે દિવાલમાં? એ કે એની મારી શરત માર્યા. તો કઈ રીતે? તો મારે એને શરત એવા લાગ્યા વકીલને મારે કે વકીલને મેં કીધું કે આ બેંક મેનેજર છે ને વાળ પકડીને 3 વાર ઊંચો ન કરું તો હું ડોહી નહીં. એ કે લાય 2 લાખ લાય. આ બુદ્ધિ, ઈ બુદ્ધિ તમને મને આપી ઈશ્વરે. પણ અમુક તો હાવ ગાડિયા કરવા જ નીકળ્યા. હા, અમુક તો સવાલે અમને એવા કરતા હોય. હમણાં મને એક માણસે પૂછ્યું હતું, મને કીધું ભાઈ હાડુભાઈ નો અર્થ શું થાય? મેં કીધું હાડુભાઈ નો અર્થ બીજો કઈ ન કહેવાય. એક દુકાનેથી 2 ગ્રાહક છેતરાણા હોય એને હાડુભાઈ કહેવાય, બાકી બીજો કોઈ અર્થ નથી થતો. ને અમુક ના સવાલ જો અમુક છોકરાને કેવા સવાલ. હમણાં એક ગામડા છોકરા કરી, છોકરાએ મને સવાલ કર્યો. મને કે હિતેશ કાકા મેં બોલો. મને કે રોટલીની વસારે શું આવે? મેં કીધું રોટલીની વસારે લોટ જ હોય, ઘઉંની રોટલી ઘઉંનો લોટ હોય, બાજરાનો રોટલો હોય તો વસારે લોટ હોય, બીજું કઈ ન આવે. મને કે નહીં બીજું કઈક આવે. મેં કીધું બીજું કઈ ન આવે બેટા. મેં કેતો તું કે શું આવે ઈ કે. મને કે 50 રૂપિયા દિયો કહું. પછી મેં જાણવા હાટું 50 નોટ આપી. મેં કીધું હવે કે રોટલીની વસારે શું આવે? મને કે રોટલીની વસારે ટો આવે, ટો રોટલી એમ કરીને 50 લઈ ગયો. લ્યો આ બુદ્ધિ નો કહેવાય? હે, આ બાળક બુદ્ધિ સાહેબ. ને અમારે જો સુરતમાં છે ને અમુક છોકરાઓને લીધે કાકા વાંઢા રહી ગયા. હા, ભત્રીજાઓ એવા અમુક હોય ને એને લીધે તો કાકા વાંઢા રહી ગયા. બોલે એક ઠેકાણે
ઠેકાણે જોવા જવા નતા. એટલે સામે પક્ષવાળા છોકરીવાળા જોવા ગયા ને એમાં પલંગ ઉપર મહેમાન બેઠા હતા અને બે ભાઈઓ હામાં બેઠા હતા. એમાં મોટા ભાઈનો છોકરો દરવાજામાં ઊભો આમ કહેતો હતો, પપ્પા રૂપિયો દ્યો ને. મહેમાન છે ખબર નથી પડતી રૂપિયો માંગે. એ કે મહેમાન તો લો જ આવે છે. હવે મહેમાનને ખબર પડી કે રોજ જોવા આવતા લાગે. તો પછી આ મોટા મોટા પડીકા છોડતા હતા બે ભાઈ બેઠા બેઠા. એ કે આપણા ફલાણા ઠેકાણે એટલા જીસીબી હાલે છે, ફલાણા ઠેકાણે 3 ભેડિયા હાલે. તા છોકરાને રૂપિયો ન દીધો ને ખીજમાં દરવાજા ઊભો એ આમ નાકમાં આંગળી નાખીને કે ખોટી ના તે. આ બધું મહેમાન સાંભળે. હવે એ મહેમાન સાંભળતા હતા. પછી એમાં મોટા ભાઈ બે ભાઈઓ રસોડામાં ગયા કે રસોઈ આજ સારી બનાવી દો, આજ આપણા ભાઈનું ગોઠવાઈ જાય એમ છે. હવે એમાં છોકરાને મહેમાન બોલે કે અહીંયા એ કે રૂપિયો દેહો. એ કે રૂપિયો નહીં દહ દે અહીંયા. એ કે તું શું કહેતો હતો? એ કે હું તો કાંઈ નહોતો કહેતો. એ કે તાર કાકાનું કંઈક કહેતો હતો ને, તાર કાકા ધંધો શું કરે? એ તો કે એ ખબર નથી પણ એ કે રાતે 10 વાગે આવે ને લાતું પાણી પીને હુઈ જાય. એટલે મહેમાનને ખબર પડી કે આને પીવાના એવા લાગે અને મહેમાન ભાગ્યા. હવે ખીજમાન છોકરાના હાથમાં રૂપિયો ન આપ્યો. પછી છોકરા એલા મહેમાનને કીધું કે 10 નો દીધા તઈ નહીં, રૂપિયો તો આપો રૂપિયો. મહેમાને રૂપિયો ન આપ્યો ને તો છોકરો કે આ એ ખોતી ના તે. હા આલી રીતે કાકા વાંડા રહી ગયા. બોલો બહુ મજા છે સાહેબ. અમુક બાળકોમાંથી બહુ તમને મને હાસ્ય મળે. હા બાળક છે એમાં બુદ્ધિ બહુ છે, તર્ક બુદ્ધિ બહુ હોય. એ આપણને અમુક સવાલ કરતા હોય ને. મને એક છોકરા એમણે કીધું હતું, મને કે એવી કઈ વસ્તુ આ દુનિયામાં છે ફાટે તો અવાજ ન આવે? મેં કીધું એવી વસ્તુ કોઈ છે નહીં, ગમે એ હોય, કાચ તૂટે તો એનો અવાજ આવે. મેં કીધું એવી કોઈ વસ્તુ? મને કે છે. મને કે લાવો 50. મેં 50 દીધા. મેં કીધું હવે કે એવી કઈ વસ્તુ આ દુનિયા છે ફાટી જાય તો એનો અવાજ ન આવે? મને કે દૂધમાં સાઈઝ નાખો મહેરબાન, ફાટી જાય. કોઈ ખબર પડી કે આજ ફાટ્યું એટલા વાગે. આ બુદ્ધિ બાળકોની. પણ વાત એ કરતો હતો સાહેબ ભાગવત ભગવાનનું સાનિધ્ય છે ને ભાઈ ઘણી વાતો કરી છે. અને ખરેખર રાજાભાઈ પણ બહુ સુંદર બોલ્યા છે. કારણ કે ગમે એમ તો ચારણ કહેવાય ને સાહેબ. ચારણ ચોથો વેદ વડપડા વાતું કરે. કારણ કે એને તો માં ભગવતી કાયમી માટે સરસ્વતી એમ કહેવાય છે કે જીભ ઉપર હોય છે. પણ છતાં અમારા જેવા કોઈ પ્રજાપતિના દીકરા પણ બોલતા સાહેબ અમારા માટે એક જબરદસ્ત વાત કહેવાય. કારણ કે અમારું તો આ નથી. છતાં પણ જો અમને માં ભગવતી બોલવાના જો આવા કંઈક સારી સરસ્વતી માં આપતા હોય તો સાહેબ કંઈક ભાગ્યશાળી હોય તો કંઈક આવું મળી શકે. અને એનાથી ભાગ્યશાળી હોય તો સાહેબ ભજન સાંભળી શકાય. અને એનાથી ભાગ્યશાળી હોય તો ભજન આવી રીતે કરાવી શકાય. જેમ આ ગામના યુવાનોએ બહુ સરસ મજાનો વિચાર કર્યો કે આપણા ગામની અંદર ભાગવત ઘણા વર્ષોનો વિચાર આજ પૂરો થયો સાહેબ. ઘણા વર્ષોનો. મેં તો વાત સાંભળી છે આ ગામની કે વર્ષો પહેલા એટલે આજથી 100 વર્ષ પહેલાની વાતો. ત્યારનો આજ સમય આવ્યો છે સાહેબ. એ ભાગવત આજ અહીંયા થઈ છે પાણકવાને આંગણે. અને એનાથી આગળ વાત કરું કે સાહેબ આ ગૌશાળા માટે અને એમાં આહિરના દીકરા સાહેબ બેન્ડ વાજા વગાડવાનો વિષય બીજા કોઈ સમાજનો નથી, મીર સમાજનો છે આ. છતાં પણ આહિરના યુવાનો સાહેબ હાથમાં બેન્ડ વાજા લઈ અને ગાયોની માટે લગ્નમાં વગાડવા જતા હોય, આનાથી બીજી કઈ મોટી વાત કરી શકાય? હે આ આહિરના દીકરા સાહેબ જે ગાયો ચરાવી પણ શકે અને ગાયોને હાચવી પણ શકે. એટલે કીધું આહિર કુળવની પર હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો ઈ તો કંસને હાથે કપાત. આ આહિર સમાજ જેવો તેવો કોઈ સમાજ નહીં. અને એવું નથી કે આહિર સમાજને આ ગામમાં બેઠો એટલે વખાણ કરું. વખાણ અમુક ના જ થાય, અમુક સમાજ ના જ. બાકી તો આ દુનિયામાં ઘણા 18 વરણ છે, બધાને કેમ વખાણ નથી થતા? પણ સાહેબ ઇતિહાસને પાનું અમુક સમાજનું નામ લખાણું છે કે જેણે કંઈક આ જગતની અંદર સમર્પણ કર્યું છે ને એટલા માટે એના નામ ગવાણા છે. ક્ષત્રિયોના ગુણ ગવાણા, કારણ કે ક્ષત્રિયોએ પણ ગાયો બચાવી છે, એના ગુણ ગવાય સાહેબ. એનાથી વધારે યાદ કરીએ કે આજ આપણા દેશના સૈનિકો કે જે સેવા કરી રહ્યા છે તમારે મારે હારું સાહેબ, ઈ બોર્ડર ઉપર જાગે ના તમે હું આરામથી હોઈ જાય. આ ત્રીજી સેવા હોય ને તો સાહેબ આ દેશના સૈનિકોની. અને અમારે હમણાં સુરતની અંદર કથા બેસે મોરારી બાપુની.
1 કલાકની મીટિંગમાં સુરેશભાઈ જે પૈસા ભંડોળ કરવાનો છે 100 કરોડ રૂપિયા, એ સૈનિકો જે શહીદ થઈ જાય ને એના પરિવારને આપવાના. ખાલી 1 કલાકની મીટિંગમાં સુરતની અંદર 60 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. એક કલાકની મીટિંગમાં. સાહેબ, આ આપણું ગુજરાત જેવું તેવું નહીં, કઈક આપી શકે ઈ આ ગુજરાત છે. અને એમાં ગાયોની માટે સાહેબ, દેશની માટે જે લડતા હોય ને સાહેબ, એને કોઈ દી ભૂલી ન શકાય. અને મને ગર્વ એટલે થાય છે આહિરના દીકરા જે બેન્ડ બાજા વગાડતા હોય ગાયો માટે, સાહેબ મોટી વાત છે આ તો. બાકી આ વિષય નથી, છતાં પણ કરી શકતા હોય. એમાંય બહુ સરસ મજાનું આયોજન, 2 ટાઈમ જમવાનું, મહેમાનો કાયમીની માટે 5000 માણસ જમતા હોય છે, પ્રસાદી લેતા હોય છે. અને ખરેખર સાહેબ, આ તો મોટામાં મોટો તમારા ગામને આંગણે આ યજ્ઞ થયો છે. આ જેવો તેવી કોઈ નથી વસ્તુ. ખાલી એક સત્યનારાયણની કથા કરવી તો હા સડી જાય. આ તો ભાગવત સપ્તાહ કરવી સાહેબ. અને એમાંય આવી રીતે 5000 માણાને ટાણે ટાણે જમાડવા, એટલે જેવી તેવી વાત નથી. ગામ નાનું છે પણ કામ બહુ મોટું થઈ ગયું છે, એના માટેનો ગર્વ છે સાહેબ. પણ ઘડીક વાર હળવા ફૂલ થવા છે. આ તો મેં મારી રીતે જે કઈ શબ્દો મારે કહેવા થાય મેં કીધા છે. ને હું કોઈ ખોટી વખાણોની વાતો કરતો નથી, જે જોવી જ કરું. હા, હમણાં એક ઠેકાણું મરણના પ્રોગ્રામમાં ગયો હતો. સુરેશભાઈ, મેં વળી બાપાનું નામ પૂછ્યું. મેં કીધું બાપાનું નામ હું હતું? ગુજરી ગયા. મને કે બાપાનું એકાદું ભજન બોલી જો ને. મેં કીધું તારા બાપાએ આખા ગામમાં કોઈના સંપલ નથી રહેવા દીધા. એના ભજન થોડાક હોય કોડા, કંઈક સમર્પણ કર્યા હોય એના કંઈક ભજનો બને, એના સાહિત્ય હોય એની કંઈક વાતો થાય. બાકી જેવા તેવા માયકાંગલાની વાતો નથી થતી. હા, હું મદ્રાસમાં પહેલી વાર પ્રોગ્રામ કરો કે મદ્રાસમાં હું ટ્રેનમાં જતો, ટ્રેનમાં એમાં ટીસી આવ્યો. ટીસી મારી ટિકિટ જોઈને મને કે પંચમુનિયમ. મેં કીધું આ જડકટો હું કે અહીંયાની ભાષા અલગ, મદ્રાસી ભાષા. પછી મને જે ભાઈ લઈ ગયા હતા ને ઓર્ગેનાઇઝર, મને કહી ભાઈ એમ કહે છે કે આ ટિકિટમાં નામ છે તમારું જ છે. એટલે મેં કીધું ચંદ્રમુનિયમ. તમારા બેન્જો માસ્ટર પાસે કીધું પંચમુનિયમ, તો કે બેન્ચ મુનિયમ. પછી અમારા ઉસ્તાદ પાસે આવીને કીધું પંચમુનિયમ, તો તબલમ મુનિયમ. પછી અમારે તેથી એક લેડીઝ હતી, એક બેને, એ બેન પાસે સાહેબે કીધું પંચમુનિયમ, તો એ બેન કે એલ્યુમિનિયમ. સાહેબ કે હાલો હાલો નીકળો, કે આમાં કોઈને પૂછા જેવું નથી. આ કલાકાર સાહેબ હામો જવાબ તરત મળી જાય. પછી અમે મદ્રાસમાં જાય અને આવી રીતે સ્ટેજ બનાવ્યું અને મેં સાહિત્યની શરૂઆત કરી. તો એ નામ તારણ, કભે કાજ તારણ, ધરો ઉનકા ધારણ, નિવારણ કરેગા ન થાતું ધમાકો. જ્યાં એટલું બોલ્યો ને તો મને જે ભાઈ લઈ ગયા તો મને કીધેશ ભાઈ આ સાહિત્ય બંધ કરો, આમાં કોઈ નહીં સમજે. મને કે એકાદું ભજન ગાઈ નાખો એટલે તમારો વારો પૂરો થઈ જાય. અમે ભજનની શરૂઆત કરી. ભજનના શબ્દો બહુ સારા હતા. ને કેવું ભજન હતું કે નથી બીક કોઈની મને યા જગતમાં, નથી બીક કોઈની મને યા જગતમાં, ભક્ત એક મારા હું તો એક મારા હું જાઉં મને ત્યાં ગમે ત્યાં કરું છું. હવે જ્યાં એટલું બોલ્યો તા ઓડિયન્સમાં એક મદ્રાસી અન્ના ઉભો થયો. હવે મદ્રાસમાં અન્ના કહેતા ભાઈ કહેવાય. એટલો ઉજળો અંધારામાં ઉભો ખાલી દાંત દેખાય. મને કે બાણ કરજી સાપળિયા ભૂલ જન્ના હરુસુ ફરુસુ ફોડતન્ના. મેં કીધું આગ જળકટો હું કે આમાં કઈ ન સમજાતું. પછી મને જે ભાઈ લઈ ગયા મને કે હિતેશભાઈ એમ કહે છે કે એકલા તમે ગુજરાતી ભજન ગાવશો, એકાદો અમારું મદ્રાસી ગાઓ. મેં કીધું મદ્રાસી નહીં આવડતા, માંડ માંડ હિન્દી બોલતા હે તો પરસેવા વળ જાતા હે. તો મને કે હું તમને ગુજરાતી શબ્દોમાં મદ્રાસી ભજન લખી દઉં, તમે ગાઓ. હવે તમને મજા આવશે, સમજાય નહીં મને નથી સમજાણું, પણ શબ્દો પર ધ્યાન આપજો. કેવું ભજન અહીંયા લખ્યું હતું કે નાર ગીલે ગીલે પાર. હા તો પાછો ઉભો થયો, નારી શંકરા. મેં કીધું શેના શંકરા? મને કે તું આયાજી. મેં કીધું આયાજી हमारी कठिनाई तो क्या जी हरुसु फरुसु फोरतन्ना रामायण लक्ष्मण सीता मैया. મેં કીધું હેઠો બેહી જાય, હિંદવા વો ભી આતા હે. પછી મને આવડી ગયું. હવે એમ કેતો તમારા જે કલાકારો પેલા સાખી બોલે
પેલા સાખી બોલો પછી ભજન ગાઓ. હવે પછી રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પર વચન નો જાય. આવું મદ્રાસી સાખી બોલ્યો. કેવી રીતે બોલ્યો કે રઘુકુળ પંજા ચતુ મન અંગનાળમ પ્રાણી લઈ લે પુરજ નારી વન નાળમ કે નાર ગિલે ગિલે પા અરિમલ પંજનાળમ ઇલે 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 નાર પંજનાળમ ઇલે 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 નાર સુરેશભાઈ જે ટીપ મારતા હતા, આલાપ કરતા હતા, હવે મદ્રાસી ભજનમાં આલાપ કરે કેવી રીતે આલાપ કરે, ટીપ કેવી રીતે મારે? જીઓ રે રે રામા ઉઠી કુલી અકલ પલી સારી વલી બુડી સારી વલી ઉટી વલી સપલિયા ઉટી મુની ઉટી મુની ઉટી કુલી દાસ ઇલે 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 નાર ઇલે નાર. હવે તા તો 500 નોટ મૂકી ગયો. મેં કીધું આવું કીધું તો આખી રાત મદ્રાસીમાં જ ગાત, પણ સમજાઈ જાય તો એની કઈક મજા છે. કારણ કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો નહીં હાથ કે પાવ, એક શબ્દ ઔષધિ કરે ને એક શબ્દ કરે ઘાવ. શબ્દ છે એ બ્રહ્મ છે સાહેબ. શબ્દ કોઈથી મરતો નથી. કારણ કે આપણે આ ફોનમાં જે વાતો કરીએ એ પણ એક અમર છે. કારણ કે શબ્દ મરતો નથી, આકાશમાં ફરતો હોય ને, એટલે શબ્દને બ્રહ્મ કીધો છે. પણ વાણી અને વ્યવહારમાં બહુ ધ્યાન રાખવું પડે. અને આ મુંબઈ લગભગ આમાંથી ઘણા ખરા નો ગયા હોય આ વિસ્તારમાંથી કદાચ ને, પણ હું કહી દઉં કે મુંબઈમાં આપણે સિટી ટ્રેનમાં જાય ને, સિટી ટ્રેનમાં હવે એમાં ખાલી 2 થી 3 સેકન્ડ પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહી. હવે એમાં મારે સેન્ટ્રલ ત્યાં આવવું હતું અને બાંદ્રા સ્ટેશન છે આવવાની તૈયારી. આ જોઈજો, શબ્દ ઉપર ધ્યાન આપજો, મજા આવી છે. હવે એ બાંદ્રા સ્ટેશન છે ને, બાંદ્રા કહેવાય ને વાંદ્રા કહેવાય. આના 2 અર્થો છે. હવે એમાં હું ટ્રેનમાં આમ દરવાજા મૂક્યો હતો, એમાં આપણે એક ગુજરાતી બેન, એને ઉતરવું હતું બાંદ્રા. એટલે મને એ બેને પૂછ્યું કે ધ્યાન આપજો શબ્દ. એ બેને મને શું કીધું ખબર છે? મને કે વાંદરા ઉતરવું. હા, એનો સવાલ બરાબર હતો. કારણ કે બાંદ્રા સ્ટેશન ને વાંદરા કહેવાય ને બાંદ્રા કહેવાય. એટલે મને કે વાંદરા ઉતરવું, પછી મારાથી કહેવાય ગયું. મેં કીધું નથી ઉતરવું વાંદરી. હા, કારણ કે શબ્દ છે ને સાહેબ, 2 અર્થ. આપણી ગુજરાતી ભાષા એવી છે સાહેબ, એમાંથી 2 અર્થો નીકળે. કારણ કે ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા એવી મહાન નથી. કારણ કે ગુજરાતી ભાષા એક એવી છે. બાકી અંગ્રેજી તો ખાલી માસીબા કહેવાય, કારણ કે એ તો બીજા દેશની ભાષા છે. પણ ગુજરાતી ભાષા છે ને સાહેબ, એ તો આપણી માતૃભાષા કહી શકાય ને. એટલે જ કીધું ગુજરાત જેવું કોઈ દેશ નથી, ગુજરાત જેવું કોઈ પ્રાંત નથી. અને એમાંય ગુજરાતથી આગળ એ વાત તો કોઈ કાઠિયાવાડ જેવો કોઈ પ્રાંત નથી. બધે જાય ને. હું તો ખરેખર ઘણે રખડ્યો છું. 13 વર્ષની ઉંમરથી રખડું છું. મેં બધું જોયું. પણ જ્યાં સુધી આપણા ગીરનું પાણી ન પીએ ને, ત્યાં સુધી સાહેબ તમને મને ટાઢક ન વળે. આપણો આ પંથક છે. જેવો તો કોઈ પંથક નથી ને, એટલે ગીરના ગીતો બન્યા. આપણે રાજબા ચારણે લખ્યા છે ગીરના જે ગીતો સાહેબ. આજે અમેરિકા વાળા પણ એમ કે ગીરનો રે ગોવાળિયો ઈ ગાઈજો ને. આપણો દેશ છે, જેવો થયો દેશ નથી. વાહ. નારણભાઈ ભેટારિયા, કૃષ્ણા હોટલ જુનાગઢ,
એમના તરફથી 5100 રૂપિયા દાન આવે છે. જોરદાર તાળીથી વધાઈ લેજો. વાહ વાહ દયાળુ. હવે ઓલા ભૂરિયા જે રશિયન છે એ અમારે સુરતમાં એક કૃષ્ણ મંદિર છે, ઇસ્કોન મંદિર. હવે અહીંયા અમારે દર વર્ષે જન્માષ્ટમીમાં આવે. હવે એમાં એ બે ભૂરિયા છે ને, એમાં એક ભૂરિયો રાધા બને, એક કૃષ્ણ બને. અને એ સાહેબ ઇંગ્લિશમાં ગીતો ગાતા હોય. વિચાર તો કરો, એ ઇંગ્લિશમાં ગીતો ગાતા હોય. હું તો જાજુ ભીણો નથી, જાજુ આવડ્યો નથી, પણ ઇંગ્લિશમાં જે ગીતો ગાતા હોય ને એ હાંભળા જેવું છે સાહેબ. રશિયાના, અમેરિકાના ભૂરિયા કૃષ્ણના ગીત ઇંગ્લિશમાં ગાતા હોય. ખાલી એક કડીમાં તમને કહું, એ રાધાજી ગાગર લઈને પાણી ભરવા જતા હોય અને કૃષ્ણ કનૈયો એની ગાગર પકડે અને ત્યારે આ ગીત બોલે છે. એ જન્માષ્ટમી કેવી રીતે બોલે કે ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા, ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા, શ્રી બ્યુટીફુલ ગોપી મોહન રસિયા, શ્રી બ્યુટીફુલ ગોપી મોહન રસિયા, ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા, ડોન્ટ ટચ માય ગગરી. આવા જે ગીત ગવાતા હોય સાહેબ, ભાષા ગમે તે હોય પણ જો અંદરનો કંઈક ભાવ હોય, કંઈક મર્મ હોય, તેની કંઈક મજા છે. એટલે અમે અમેરિકન રશિયા વાળા ફરતા ફરતા આવ્યા ને, એમાં આપણા કાઠિયાવાડમાં આવ્યા ને, એમાં એ ગામમાં રોકાણ ને ડાયરો હતો. હવે ડાયરામાં તો આપણા ભજન ગવાતા હોય. હવે એમાં ઓલો ભૂરિયો ઉભો થઈને કે માય કન્ટ્રી સોંગ, એટલે ઓલા કલાકારે પૂછ્યું કે આ શું કહેવા માંગે છે? તો આયોજક કે એમ કહે છે કે અમારા રશિયાના ભજન ગાવ. હવે સાહેબ, ભારત દેશ સિવાય કોઈ એવો દેશ નથી કે કોઈ દેશના ભજનો કે ગીતો કે લોક સાહિત્ય બન્યું હોય. ખાલી એક ભારત દેશ એવો છે કે આનો ભારત દેશનું લોક સાહિત્ય અને ભજનો બન્યા છે, પણ છતાં કલાકાર મૂંઝાણો નહીં અમારે. એ કે એને